તો છે ને ભાઈ જો અચાનક છે ને કેમેરામાં પ્રોબ્લેમ આવી ગયો તો જો આ રીતે આપણે કમ્પ્લીટ થાકેલો હોવા છતાંય છે ને રૂપાલ આવા દેતો જોતો દેખાય તો આને અચાનક જ કાંક વાંધો આવી ગયો એક તો સિઝન માથે આવે કીધું કે આપણે ઠેલા કમ્પ્લીટ કરી લઈએ તો અમે કાલે જોયું ને તો અચાનક એક એરર મળી આવે પછી આપણે અને જો ભાઈ આ પોપૈયું છે ને એમાં બી નથી આવતા નહીં રૂપા બી નથી આવતા તો આ પોપૈયું છે ને હવે કી બિયારણ આવી ગયું કોને ખબર આની અંદર બી નીકળતા જ નથી તો આપણે જો આટલી હરખવાન સિંગો ઉતાર લીધી છે ને આપણે મસ્ત મજાની કઢી ખીચડી બનાવશું ખડ લઈ તો આખો બાફ મારી ગયો જો આખો પોસો પોસો થઈ ગયો એટલે છે ને માથે ખડ જ કાઢ નાખ રૂપા હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો જો ભાઈ અટાણે નાસ્તો બાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે કારણ કે વાડીએ છે ને આપણે ડુંગળી વાવી ને એ જોવા જ આવી છે તો હાલો રૂપા જવું છે આપણે હા જાવીએ ત્યાં મારે શેઠો વાટવાનો છે ભાઈબંધ પપ્પા અને તમે પેંડા લાવ્યા એ આપણે લઈ લેવા છે વાડીએ ખાવા હા જો એ તો કેતા ભૂલી ગયું જો ભાઈ હું કાલે છે ને જેતપુર ગયો તો ને તો જો આપણે આ દેવકી ગાલોના પેંડા લીધા છે ખોલ તો રૂપા અને ભાઈ જો ત્યાંના પેંડા છે ને પ્રખ્યાત પેંડા છે ભાઈ તો કેટલા મસ્તીના છે સાખું તો આપણે ખાવા જ લીધા છે દેખો સાખું કેવાક લાગે છે એલા પેંડા તો એક નંબર છે અને છે ને ભાઈ હું જો જેતપુર ગયો તો ને કાલે તો હું ગયો તો આ કેમેરા હાટુથી તમે એક મિનિટ ઉભા રહી હું જો તમને બતાવું મારે છે ને અચાનક છે ને કેમેરામાં પ્રોબ્લેમ આવી ગયો તો છે ને ભાઈ જો અચાનક છે ને કેમેરામાં પ્રોબ્લેમ આવી ગયો તો જો આ રીતે આપણે કમ્પ્લીટ થાકેલો હોવા છતાંય છે ને રૂપાલ આવા દેતો જોતો દેખાય તો જો કેમેરાની કીટ છે ને જો આ રીતે આપણે કમ્પ્લીટ થાકેલો હતો પણ જો આ રીતે કમ્પ્લીટ હોવા છતાંય છે ને કાંક લેન્સમાં પ્રોબ્લેમ આવી ગયો તો આપણે છે ને જેતપુરાને કાલ દેખાડવા ગયા હતા પણ સર્વિસ કરાવ્યું તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે તો આને અચાનક જ કાંક વાંધો આવી ગયો એક તો સિઝન માથે આવે કીધું કે આપણે ઠેલા કમ્પ્લીટ કરી લઈએ તો અમે કાલે જોયું ને તો અચાનક એક એરર મળી આવે પછી આપણે કાલે આને જેતપુર આપણે સર્વિસ કરી આવ્યા તો થઈ ગયો કમ્પ્લીટ કાંઈ વાંધો નથી ઘડીક તો બીક લાગી ગઈ હતી કે ભાઈ આને શું થયું કાંઈ વાંધો નથી કમ્પ્લીટ જ છે ખાલી સર્વિસ કરાવવાનો તો સર્વિસ કરાવ્યા અને પછી દેવકી ગાલોટ આપણે હતા પેંડા લેતા આવ્યા હતા તો હાલો રૂપા હવે આપણે વાડીએ જઈએ તો જો આપણે વાડીએ પગી ગયા છીએ અને અત્યારમાં જો ભાઈ વાતાવરણ કેવું ધુમ્મસ વાળું થઈ ગયું છે પપૈયા તો અહીંયા એક આમાં નથી ચાઈ રહ્યો હા અસલનું પાકી ગયું છે નાનું એવું કેટલું મસ્ત પાકી ગયું છે હાલ અહીંયા ઓલા શેઠે જઈને ખાવ અને જો ભાઈ આપણે છે ને જો અહીંયા સોંપેલી ડુંગળી વાવી હતી આપણે સોંપી દીધી હતી બહુ ઘાટી હતી ને ત્યાંથી લઈને આપણે અહીં સોંપી દીધી હતી અને અહીંયા તો જો આ ખડે હમણાં વાવ્યું હતું તો એ જો એકલા ઉગી ગયું છે અને આ ખેતરમાં તો છે ને લહણ છે આમાં લસણ વાવી દીધું છે અને આ ઉપલું પડું તો હજી સાફ સફાઈ હાલે છે નહીં રૂપા હજી જો પાવડો મારીને પાછું માર્યું છે જો આ ખેતરમાં તો હજી છે ને આજ રોટાવેટર આવવાનું છે અને હાલો આપણે જઈએ એટલા આપણે આપણે ડુંગળી વાવી છે ને થોડીક ત્યાં તો જો આપણે ડુંગળી વાળામાં આવી ગયા છે ને જો આપણે કોરવણ કાઢી નાખ્યું છે અને રૂપાઈ જો અહીંથી ત્યાં લગન શેઠો વાઢ્યો હતો રૂપા પેલા છે ને પોપૈયું ખાઈ લેવું છે ને અને જો ભાઈ આ પોપૈયું છે ને એમાં બી નથી આવતા નહીં રૂપા બી નથી આવતા તો આ પોપૈયું છે ને હવે કી બિયારણ આવી ગયું કોને ખબર આની અંદર બી નીકળતા જ નથી અને મીઠું બહુ થાય છે નહીં બહુ ગળું હોય પરબારું પાકેલું હોય ને ન્યા એટલે બહુ ગળા પોપૈયા થાય હાક છે નહીં હાક કાસું છે કે મકમેલ છે ગળું કેટલું છે
તો સારું મિત્રો, હાલો હવે પપૈયું ખાઈ લઈ થોડુંક, અને પછી ખડમડી વાઢવાની રૂપા. હા જો આ જગ્યાએ છે ને આપણે બધી હુરી નાખી છે, પણ જો આ હુરી ઢાકેલી છે ને એમાં કોક ગાંઠિયો બફાઈ ગયેલ દેખાય છે નહીં રૂપા? હા આપણે પૂરી વીખી હતી ને તો એમાં કોક બાફેલો નીકળે છે તો આપણે માથે ખડ લઈ લેવી. તો છે ને જો ભાઈ આ રીતે આપણે ખડ બધું ઢાંક્યું હતું, પણ છે ને ઢાકેલું છે ને અહીંયા કોક ગાંઠિયો બફાઈ ગયેલો દેખાય છે, એટલે ખડ લઈ લેવું છે નહીં રૂપા? આવી રીતે થઈ જાય છે. જો આ રીતે થઈ જાય છે, એટલે હવે છે ને એમને રાખી માથે ખડ લઈ તો લેવી. આખો બાફ મારી ગયો, જો આખો પોસો પોસો થઈ ગયો, એટલે છે ને માથે ખડ જ કાઢ નાખ રૂપા. હા અને જો ભાઈ આપણે એટલા લગ્નમાં થોડાક લગ્નમાં ઢાંક્યું હતું, અને પછી જો ઓલા આપણને છે ને આગળ ત્યાં આપણે નથી ઢાંક્યું. જો અહીંયા આપણે ઢાંકેલું નથી, ત્યાં બધી સારી છે, અને ઢાંકેલું હતું ને એમાં કોક ગાંઠિયો બગડે છે નહીં રૂપા? જે પકડો હોય કે ને આમાં ઝાકર આવે ને સવારનો તેમાં ઉતરે, ઓલો પછી ઢાકેલું હોય એટલે તડકો એને લાગે નહીં. અને આમાં શું છે, હવા ન મળતી હોય ને એવું લાગે છે. જોતો કઈ દેખાય છે બફાઈ ગયેલું? બફાઈ ગયેલું છે. હા નીકળી ગયો. ખડ કાઢી નાખી વૈભવ પપ્પા. હા ખડ કાઢ ને, એટલે હું એને હવા મળ્યા રાખું. અને આપણે જો આગળ કીધું હતું ને કે રોટાવેટર વાળા પડામ મારવાનું બાકી છે, તો જો રોટાવેટર આવી ગયું છે. હરગવો છે ને લાહટ આવ્યો છે, તો આપણે આગળ હરગવો પાડવો છે રૂપા. અને હરગવાનો કઢી ખીચડી બનાવી નાખવા છે બપોરે. હા તો જો ભાઈ આપણે આગળ છે ને હરગવો પાડશું, પછી બપોરે કઢી ખીચડી બનાવી નાખી. રૂપાએ શેઠો વાઢવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે તા લઈ જાવ નથી, આપણે હુકવીને મૂકી દેવું છે, હુકાઈ જાય તારે આમ આમ નાખી દે ને એટલે હુકાઈ જાય છે. હુકાઈ ગયેલું હોય ને એને બહુ ભાવે. અને જો ભાઈ આ તુવેર હમણાં મળશે આવો, જો આપણે આખી લાઈનમાં તુવેર વાવી, જો આમ છે અને આમ છે, જો ક્યાં લગ્ન વાવીશ. રૂપા હવે થોડુંક વાઢી લઈ પછી ઓલો હરગવો પાડવા જાઉં છું. એટલે બપોરે કઢી ને કઢી ખીચડી બનાવી બપોરે છે. જો અમારે વૈભવ ટ્યુશન માંથી વી આવ્યો ને, જો ફોન કર્યો હતો ને, આપણે હરગવો પાડવા જો વાહડો લેતો આવે છે. લેતો આવ્યો ને ભાઈ? તો ભાઈ હવે આપણે જાવ હરગવો પાડવા. નહીં રૂપા? કેમ વૈભવ પપ્પા ઊભા રહી ગયા? આ છે ને આખી ત્રાહી થઈ ગઈ, સાને બાંધવી પડશે. વારો નથી એમાં બાંધેલો? વાળો તો વીટવો છે, ત્રાહી થઈ ગઈ થોડીક. જો ભાઈ આપણે આ રીતની આકડી બનાવી લીધી છે, અને હાલો આપણે હરગવો પાડવા જઈએ. ઓલું હું આખી મોડે ને તો ભાંગી દઈ શકે. એક પડી હો. ઈ છે ને ઓ મોડવી ને તો આખું ઓલું ડાળખું જ ભાંગી જાય છે. આપણે 4-5 થઈ જાય એટલે ઘણી. પણ ન્યા મારી ઉપર માથા ઉપર આવે. આમાં ખિસકોલા બહુ ખાવાના ફૂલ. આપણે જો આટલી હરગવાની સિંગુ ઉતાર લીધી છે ને આપણે મસ્ત મજાની કઢી ખીચડી બનાવશું. લાટ જડી ગઈ ની રૂપા? અરે લાટ થઈ ગયો આમ તો જો. હાઈ ક્લાસ છે. હા તો સારું, હાલો હવે કઈ કામ કરવાનું છે કે રાંધવાનું છે? ના ના રાંધવાનું છે. ઠીક, હા તો સારું, તું રાંધ નાખ ને હું છે ને ઓલા પણ થોડુંક બાપુની વાવવું છે ને, તો ઘઉં ને એવું સારું છે ને, અહીંયા ઘઉં ને એવું સારું છે ને તો ઘડી ખારવા લાગુ. હા ખાતર ને ઘઉં ને એવું સારી ગયું. હા તો જો ભાઈ હવે આપણે ઘર બાજુ હાલતા થઈ ગયા છે ને, કઢી ખીચડી બનાવવા છે ને, આપણે મીઠો લીમડો અને મરચાં ને એવું લેતો જાવ છે ને? હા લેતા જાય. જો ભાઈ વાડીમાં છે ને આપણે મીઠો લીમડો અને મરચાં ને એવું છે ને, તો હાલો લઈને હવે જાય આપણે ઘરે.
થઈ ગયા કઢીમાં નાખવા નહીં રૂપા? આ બસ બહુ તીખી હોય જાજી નું લેવા. જો ભાઈ અહીંયા મીઠો લીમડો છે, જો એટલામાં મીઠો લીમડો અને પોપૈયા ને એવું લાટવાયું છે. પોપૈયું એક પાક્યું હતું તો લઈ લીધું. અને જો ભાઈ આગળ વૈભવ આવ્યો હતો ને તો જો એને જામફળીમાં 2 જામફળ લઈ લીધા. નિરૂપા બહુ મીઠા હતા. હાલો આપણે જઈ ઘરે કઢીને. હે બાપુ કે ખાતર નાખ દે, આપણે ઘઉં વાવવા આવે છે ને પછી જાય આપણે ઘરે. હા તો હાલ હું બાપુ નખવા લાગુ. તો જો વૈભવ પપ્પા ખાતરની ગુણ લઈને વહી આવ્યા છે, તો શેઠે નાખ્યા છે. તો જો ઘેરેથી ઘઉંનું બાસકું રૂપા ઉપાડે છે કે લાગુ ઉપાડવા લાય. તો આપણે હરગવાનું કટિંગ કરી નાખ્યું છે ને હવે આપણે બાફા મૂકી દઈ. અને વૈભુભાઈ તુલસીબેન ને કઢી ખીચડી ખાવા વાટ જોઈ રહ્યા છે. જો મિત્રો રૂપાએ મસ્ત મજાનું રાંધી નાખ્યું છે, તો શું શું બનાવ્યું છે એ બતાવો હાલો. ખીચડી, કઢી, પોપૈયાનો સંભારો અને સાઈસ. તો હાલો બધાય જમવા. જો ભાઈ અમે બધાય જમવા બેસી ગયા છે નહીં ભાઈ? તો હાલો મિત્રો હવે આપણે જમી લઈ. અને અમારો વિડીયો અહીંયા સુધીનો જ હતો. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી.